સહિત બનાસકાંઠામાં ધાનેરાની રાજોડા નદીમાં નવા નીરની આવક નોંધાઈ છે। નવા નીર આવ્યા છે। રાજોડા ગામની નદીમાં નવા નીર જોવા મળી રહ્યા છે। ઉપરવાસમાં ભારે વરસાદ વરસ્યો, જેના કારણે નવા નીરની આવક નોંધાઈ છે। નદીમાં પાણી આવતા પાણીના તળ ઉપર આવ્યા છે। નદીમાં નવા નીરને લઈને ખેડૂતોમાં અત્યારે ખુશી છવાયેલી જોવા મળી છે। તો ઉપરવાસમાં સારા પ્રમાણમાં વરસાદ નોંધાયો છે, જેના કારણે નદીમાં નવા નીરની આવક થઈ છે, જેના કારણે અત્યારે ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા પ્રકાશ ત્રિવેદી જોડાઈ ગયા છે। જી પ્રકાશ, ઉપરવાસમાં સારો વરસાદ વરસ્યો અને જેના કારણે રાજોડા ગામની નદીમાં નવા નીરની આવક નોંધાઈ છે। શું છે વધુ માહિતી? નિરાલી, ચોક્કસથી જો વાત કરવામાં તો બનાસકાંઠા જિલ્લો રાજસ્થાન સરહદે આવેલો છે અને રાજસ્થાન સરહદે ક્યાંક ને ક્યાંક વધુ વરસાદ થતો જે બનાસકાંઠાના જે ધાનેરા તાલુકા જે નદીઓ આવે છે, નદીઓના વહેણ ની અંદર ક્યાંક ને ક્યાંક નવા નીર આવ્યા છે। ઉપરવાસમાં ભારે વરસાદને લઈને જે નવા નીર આવતા ક્યાંક ને ક્યાંક બનાસકાંઠા અને ધાનેરા તાલુકાના ખેડૂતોને પણ ફાયદો થાય એવી શક્યતા જોવાઈ રહી છે। નદીમાં જે નવા નીર આવતા ક્યાંક ને ક્યાંક જે ધાનેરા તાલુકામાં પાણીના તળ નીચે ગયેલા તે તળ ક્યાંક ને ક્યાંક ઉપર આવવાની અપેક્ષા બંધાઈ રહી છે। ગઈકાલથી પણ ધાનેરા તાલુકામાં જબરજસ્ત વરસાદી માહોલ છે અને બીજી બાજુ ધાનેરા તાલુકાના અનેક નાના મોટા જે વહેણો છે ક્યાંક ને ક્યાંક એ વહેણની અંદર નવા નીર આવતા ક્યાંક ને ક્યાંક ધાનેરા તાલુકાના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જી નિરાલી। જી પ્રકાશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। નવા નીરની આવક થઈ છે, જેના કારણે ખેડૂતો અત્યારે ખુશખુશાલ જોવા મળ્યા છે।